नल से जल योजनानी भले मोटी मोटी वातो करवामां आवती होय परंतु वहीवटीतंत्रनी बेदरकारीना कारणे हजू केटलाक गामडाओमां पाणीनी समस्या झूमी रही छे। पाणीना प्रश्नो उकेल लाववा सरकारे ग्रांट फाळवी संप बनाव्या हता परंतु खर्चा पण पाणीमां ज गयो छे। मॉडल गुजरातमां पण हजू केटलाक गामडाओमां पाणीनी समस्याओनो सामनो करी रह्या छे। गांधीनगरथी मात्र 55 किलोमीटर दूर आवेला तालोद तालुकाना ज्यां वर्षोथी पाणीनी मोटी समस्या जोवा मळी रही छे। पाणीना प्रश्नने लई सरकारे करोड़ो रूपियानी ग्रांट फाळवी अने 28 जेटला गामडाओमां 32 संप पण बनाववामां આવ્યા હતા પરંતુ પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે મોટા ભાગના સંપનું હજુ સુધી પાણી આવ્યું નથી। અમારા ગામની અંદર 2008ની અંદર સમ ટોકો બનાવેલું છે ત્યાંનું લંગાણા મઠ યોજનામાંથી પાણી અહીં હેઠળ આવે છે। અમે એ પાણી ફતેપુર તલાવમાંથી આવે છે અને કોઈ મિનરલ કરીને આવતું નથી। મહિનામાં 20 દિવસ પીરું પાણી આવે છે અને 10 દિવસ પાણી મિનરલ જેવું સફેદ આવે છે। અમે આ અધિકારીઓને રજૂઆત કરી તો કે આ તો આ રીતે ચાલવાનું છે, કોઈ જનરેટરનો ઉપયોગ થતો નથી। તેઓ અર્થ પાણી સીધી આવે છે મોટર દ્વારા સીધું લાઈનોમાં નાખીને સીધું સમમાં આવે છે। કોઈ સમની ફતેપુરે ટોકામાંની સાફ સફાઈ નથી, કોઈ અહીં હરતા સાફ સફાઈ નથી। અંદર જીવાત જેવો એ પ્રશ્ન હોય છે। પાણીના વાટા કર્યા હોય તો આખો દિવસ વાટા કરી તો ટોકા ભરેલા હોય તો ઓપરેટરની ત્યાં સ્વજ ઉપર કોઈ પાણી આપવાની વ્યવસ્થા નથી। હેડક્વાર્ટર કોઈ માણસ હોતો નથી। શું નામ? નારાયણભાઈ મારું નામ। અમારા ગામમાં 15-20 વર્ષથી પાણી પીવાની તકલીફ છે। 15-1 વર્ષ પહેલાં બોર બન્યો તો એનું પાણી ટોકામાં ચડ્યું હતું। એ ટોકામાં એના પછી 2-3 વર્ષ ચાલુ રહ્યું, એ પછી બંધ થઈ ગયું। એના પછી એકાદ બોર બીજા બન્યા હતા પણ એનું પાણી અમારા ગામમાં આવ્યું નથી અને આવે તો પછી અમુક સમય પૂરતું જ આવે, એ પીવાના ગામમાં આવે નહીં કેમ કે ટોકા ઉપર ચડે નહીં એટલા માટે, એટલે ટોકાની તકલીફ હતી। હવે તો સંપ બન્યો છે છેલ્લા 2 વર્ષથી પણ એ સંપમાં હજુ પાણી ટોકામાં ચડ્યું નથી। સંપમાંથી ટોકામાં જાય તો ટોકામાંથી પછી ગામમાં પાણી જાય પણ ગામમાં લાઈન નાખી છે પણ લાઈનની હજુ કોઈ વ્યવસ્થા બધે ઘેર ઘેર મળે એવી વ્યવસ્થા થઈ નથી। જે પહેલાં 15-20 વર્ષ સુધી બોર બનાવ્યો તો એની પરિસ્થિતિ અત્યારે લોખંડની ગેલ્વેનાઇઝની પાઇપો નાખી છે એટલે એ પાઇપો ખવાઈ ગઈ છે ક્ષારવાળું પાણી હોવાથી, એટલે એ બોર હવે કોમમાં આવે એવો નથી। નવો બોરનું કોઈ આયોજન થાય અને સંપમાં પાણી નખાય અને એ સંપનું પાણી ટોકામાં નખાય તો ગામને પાણીની પીવાની સુવિધા પૂરી થાય એમ છે। શું નામ આપનું? મારું નામ જગતસિંહ રૂપસિંહ ઝાલા, ખારાના મુવાડા। તલોદ તાલુકામાં પાણી પુરવઠાની યોજના હેઠળ નર્મદાનું પાણી ફતેપુર નાખવામાં આવે છે, ફતેપુરથી તખતગઢમાં નાખવામાં આવે છે અને તોથી અમારા લંગાણા મઠમાં નાખવામાં આવે છે। અને એ વખત 2008માં નોસોસ યોજના હેઠળ તલોદ તાલુકાના 32 ગામોમાં નાના મોટા સંપ બનાવવામાં આવેલા છે। એ 32માંથી અત્યારે હાલ 4 જ સંપ ચાલુ છે અને એમાંય 10 દિવસ પાણી થોડું ચોખ્ખું આવે છે, બાકી 20 દિવસ ડોળાવાળું પાણી આવે છે। બાકીના 28 ગામોમાં તો આજે મિનરલ પાણી તો હોઈ ગયું પણ ખારું પાણી આવેલું નથી। એટલે ન છૂટકે અમે પરમ દિવસે શનિવારે મામલતદાર સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ જે કાર્યરત કરવામાં આવે એવું અમારું આયોજન કરવામાં આવે તો મામલતદાર સાહેબે એવું કીધું કે તમે સરકારમાં રજૂઆત કરશો અને અમે સરકારમાં પણ રજૂઆત કરવાની છે। પણ ન છૂટકે આજે મારા મીડિયા સમક્ષ એવું છે કે ભાઈ અમારા તલોદ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં વાવ, પડુસણ, જગતપુરા, પીંપળિયા, સુલતાનપુર, હરસોલ, ખારા, દેવિયા, રોજડ, નાના ચેખલા, મોટા ચેખલા, ઓતરોલી, ફૂંસરી, મોઢુકા જેવા ગામોમાં 32 સંપ બનાવેલા છે। એમાં ખારામાં તો 2 સંપ બનાવ્યા છે પરંતુ એક પણ સંપમાં 1 પણ લીટર પાણી પડ્યું નથી અને અમારા વાવ, પડુસણ જેવા ગામોમાં પણ 1 પણ લીટર નર્મદાનું નીર જે ચોખ્ખું પાણી તો નહીં પણ ખારું પાણી એ પડેલું નથી। ન છૂટકે મામલતદાર સાહેબને રજૂઆત કરી
અને એમને કહેલું છે અને આજે મીડિયા સમક્ષ સરકારમાં બજેટમાં નવા રજૂઆત કરવામાં આવે તો ઉનાળામાં અમારે જે પાણીની સમસ્યા ઉત્પન્ન થાય છે એ ન થઈ શકે. KL પટેલ, વાવ. ભરત પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.